રસ્તા પર ચાની ચુસ્કીઓ લો છો, સાવધાન, આ ચા બની શકે છે ઘાતક। કડક ચાની મજા, કડક સજા। મુંબ્રાના એક મકાનમાં દેખાતો આ માલ સામાન જુઓ। આ છે ચાનો પાવડર અને તેની પાસે જ દેખાય છે કેસરી રંગ। જી હા, રંગ જે ચામાં ભેળવી તેને ઉચ્ચ દરજ્જાની દાખવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા। હલકી ગુણવત્તાવાળી આ ચાને કેસરી રંગનો પાવડર લગાવી તેને મોટે ભાગે ચાના સ્ટોલ્સ પર વેચવામાં આવતી। લોકો આ ચાની ચુસ્કીઓ લેતા। આ વાતની જાણ સ્વાસ્થ્ય અધિકારીઓને થતાં જ અન્ન અને ઔષધ પ્રશાસન સાથે મળીને દરોડો પાડવામાં આવ્યો। मार्केटमधून बल्कमध्ये चहा पावडर खरेदी करून त्याचे 250 ग्रॅमच्या पॅकेटमध्ये पॅकिंग करण्याचं काम चालू होतं। तिथे त्यांच्याकडे एक ब्लेंडर होतं। त्या ब्लेंडरमध्ये चहा पावडर आणि ऑरेंज कलर केशरी रंग ते मिक्स करून लॉट बनवायचे। मेनली स्लम एरियामध्ये तसंच जे टी स्टॉल होल्डर्स आहे अशा लोकांना चहा पावडरचा पुरवठा करीत असल्याचं आढळून आलं। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે। મુંબ્રાની હરમન મંઝિલ ઇમારતમાં આ કારખાનું ધમધમતું હતું। આ કારખાનામાંથી 1100 કિલો ચાનો ભેળસેળયુક્ત પાવડર જપ્ત કરવામાં આવ્યો। આ સાથે જ 95 કિલો કેસરી રંગ પણ હસ્તગત કરવામાં આવ્યો। ચા પાવડરનું કારખાનું ગેરકાયદે હોવાનું પણ બહાર આવ્યું। त्याच्याकडे आम्हाला जवळपास 1100 kg चहा पावडर आणि 95 किलो केसरी रंग साठा त्यावेळेस उपलब्ध होता। तो सगळा साठा आम्ही सुमारे 1,30,550 रुपयाचा साठा आम्ही जप्त केलेला आहे। आणि याच्यामध्ये त्याचे अहवाल आल्यानंतर लोक अन्न विश्लेषकाकडून त्याच्यात खटला दाखल करण्यात येईल। त्यामध्ये 5 लाख रुपयापर्यंत दंडाची कायद्यात तरतूद आहे। એટલે કે લારી પર કડક મજાની ચાની ચુસ્કીઓ લેનારાઓ જરા સાવધાન, આ કડક મજા કડક સજા બની શકે છે। બ્યુરો રિપોર્ટ TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે।